છોટાઉદેપુરમાં રેતી માફિયાઓ બેફામ બન્યા છે ત્યારે તંત્રે પગલાં ન લેતા ગ્રામજનોએ જનતા રેડ કરીને માફિયા અને તંત્રના સાંઠગાંઠની પોલ ખોલી નાખી। નમસ્કાર, હું છું નિરાલી। આ છે છોટાઉદેપુરનું કડકોજ ગામ। જ્યારે ગામના યુવાનો એટલા માટે હેરાન છે કે તેમના મોબાઈલનો 1.5 થી 2 GB ડેટા પણ વપરાતો નથી, કારણ કે અહીંયા મોબાઈલ ટાવર જ કામ નથી કરતા। 1000ની વસ્તી ધરાવતા અહીંના ગ્રામજનો પરેશાન છે। તેમનું કહેવું છે કે PM મોદી ડિજિટલ ઇન્ડિયાની ડાહી વાતો તો કરે છે, પણ ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં તેમની વાતો પોકળ સાબિત થાય છે। એટલે જ હવે મોબાઈલ નેટવર્ક નહીં આવે તો ચૂંટણી બહિષ્કારની ચીમકી અપાઈ છે। જોઈએ ગ્રામજનોએ વધુ શું કહ્યું। કે હર ઘરમાં 3-4 ફોન છે અને ટોટલ રિચાર્જ તમે જાણતા હશો કે જીઓના રિચાર્જ આજે કેટલા મોંઘા થઈ ગયા છે, તો બધાના રિચાર્જો વેસ્ટ જાય છે, કારણ કે 1.5 GB 2 GB જે આવે છે પૂરેપૂરું વપરાતું નથી, બિલકુલ સર્ફિંગ જ થાય છે। તો આ પ્રશ્નને તમે વાંચા લો, કારણ કે આ અમને ખરેખર નુકસાન જ છે। કંપનીવાળાઓએ આજે પોતપોતાના મન ફાવે એ પ્રમાણે ભાવ વધારી દીધા છે। જ્યારે ફાવે તો તમે પૈસા લો છો તો સુવિધા કેમ નથી આપતા? સુવિધા તમારે આપવી જ જોઈએ। ખરેખર અમે તમને પૈસા ચૂકવીએ છીએ તો અમારો હક બને છે કે તમે સુવિધા આપો, તો જલ્દીમાં જલ્દી અમારો આ સોલ્યુશન આવશે। નહીં આવે તો અમે ગાંધી ચિંધ્યા માગે, પછી અમે આંદોલન બી કરીશું, પછી ચૂંટણી બહિષ્કાર કરીશું। લાગતા વળગતા નેતાઓને બી જણાવીએ કે અમારા ગામમાં તમને એન્ટ્રી તક નહીં આપીએ। બરાબર, સહેમત છો બધા? સહેમત છે તો અમારું વહેલી તકે ધ્યાન દોરો અને આ સોલ્યુશન નહીં સોલ્વ થાય તો અમે ખરેખર બધા જે અમારા યુવાનો ભેગા થયા છે ગામને એક કરીશું અને ચૂંટણી બહિષ્કારથી માંડીને બધા જ અમે આયોજન કરવાના છે। તો આ મારું એક જ નિવેદન છે કે અમારું આ સોલ્યુશન આવે નેટવર્કનું। આજે લગભગ આમ સમજો ને વર્ષ થઈ ગયું, ફેબ્રુઆરીમાં થી ચાલુ છે। અમારા ગામમાં નેટવર્કનો બહુ પ્રોબ્લેમ છે, નેટવર્ક આવતું જ નથી। સમસ્યા અમારી એ છે અને નેટવર્કના કારણે બહુ બધા પ્રોબ્લેમ થાય છે। અમુક જણને જે કંઈક સામાજિક કારણો બી હોય એ બી નહીં થઈ શકતા। પછી બીજું કે અમારા કોઈ ગામમાં બીમાર થઈ ગયું હોય કે ઇમરજન્સી હોય તો બી કોન્ટેક્ટ કરવા માટે અમારે બહુ તકલીફ પડે છે। 108ને કોન્ટેક્ટ કરવો હોય તો અમારે 1 કિલોમીટર ચાલીને ગામની બહાર જવું પડે છે, કારણ કે અહીંયા નેટવર્કનો બહુ ઇસ્યુ છે અમારે। આ ઘટના અંગે આપ શું વિચારો છો? કોમેન્ટ બોક્સમાં તમારા મંતવ્ય મૂકી શકો છો। અત્યાર માટે બસ આટલું જ। ધન્યવાદ।